રાજકોટમાં લોકમેળાની એસઓપીને લઈને ટીવી9ના અહેવાલની ધારદાર અસર પહોંચી છે, જ્યાં એસઓપીની રચના બાદ પણ મેળામાં લોક સુરક્ષા મુદ્દે આંખ આડા કાન કર્યાનો ખુલાસો થયો। ટીવી9ના અહેવાલ બાદ રાજકોટ તંત્ર હવે એક્શનમાં છે। એસઓપીના પાલનને લઈને તંત્રએ સખ્ત વલણ અપનાવ્યું છે। એસઓપીના પાલન માટે રાઇડ ધારકોને સ્પષ્ટ નિર્દેશ આપી દેવામાં આવ્યો છે। તો એસઓપીના પાલનને લઈને કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આખરે એસઓપીનું પાલન થવું અત્યંત જરૂરી છે, ખાસ કરીને આ વખતે તમામ રીતે રાઇડ ધારકોને પહેલેથી જ નિર્દેશ તો અપાયા છે, પણ ક્યાં ક્યાં કચાશ રહી અને હવે તેને લઈને કોઈ એક્શન આપ જોઈ રહ્યા છો ખરા ત્યાં? જયેશ, સૌથી મહત્વની વાત છે કે રાજકોટમાં જન્માષ્ટમીના રેસકોર્સ ખાતે યોજાનાર જે લોકમેળા છે તેને હવે ગણતરીના દિવસો બાકી છે અને હજુ સુધી પણ જે રાઇડ્સની એસઓપીને લઈને મડાગાંઠ છે તે ઉકેલાઈ નથી। સૌપ્રથમ જ્યારે હરાજી છે તે શરૂ થવાની હતી ત્યારે ચાર વખત હરાજી મોકૂફ થઈ અને ત્યારબાદ એસઓપીના પાલનને લઈને કોઈ પણ પ્રકારની સમજૂતી ન સધાઈ અને અંતે જે ખાનગી મેળા સંચાલકો છે તેમના દ્વારા લોકમેળામાં આવવાની ફરજ પડી અને તેમના દ્વારા જે હરાજી છે તેમાં ભાગ લીધો। આટલેથી વાત છે તે અટકતી ન હતી। ત્યારબાદ જે જિલ્લા વહીવટી તંત્ર છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે એસઓપીનું પાલન છે તે ચુસ્તપણે થાય અને એટલા માટે જે ફાઉન્ડેશન, આ ઉપરાંત ફાયર એનઓસી અને ફિઝિબિલિટી સર્ટિફિકેટ સહિતના જે પણ દસ્તાવેજી પુરાવો છે તે લેવા ફરજિયાત રહેશે અને એ નિયમોનું પાલન દરેક રાઇડ્સ ધારકોએ કરવાનું રહેશે। હવે જ્યારે જે રાઇડ સંચાલકો છે તેમના દ્વારા રાઇડ્સ છે ત્યાં મૂકવામાં આવી છે, તેમાં કેટલાક દ્રશ્યો જે ટીવી9ના કેમેરામાં ગઈકાલે કેદ થયા હતા તેમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે લાકડા અને પથ્થરના ટેકા પર આ રાઇડ્સ છે તે ઊભી કરવામાં આવી છે। જે જમીનનો રિપોર્ટ છે એ જમીન ફળદ્રુપ છે કે પછી જમીન છે તે પથરાળ છે તે અંગેનો રિપોર્ટ છે તે હજુ આવવાનો બાકી હતો અને તે પહેલા જ રાઇડ સંચાલકોએ પોતાની રાઇડ્સ છે તે ગોઠવી લીધી હતી। તંત્ર પણ જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો તે સામે આવ્યા હતા અને ટીવી9એ ગઈકાલે સવાલ ઉઠાવ્યો હતો કે જો કોઈ દુર્ઘટના ઘટશે તો તેની જવાબદારી કોની? બીજી તરફ જે રાઇડ સંચાલકો છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે છેલ્લા 15 થી 20 વર્ષથી તેઓ આ બિઝનેસ સાથે જોડાયેલા છે, એટલે સુરક્ષાની દ્રષ્ટિએ તમામ તકેદારીના પગલાં છે તે લેવા માટે તેઓ બંધાયેલા છે। પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા પહેલેથી જ એ પ્રકારની જે તેમનો હઠાગ્રહ હતો કે એસઓપીનું પાલન થવું જોઈએ અને દરેક રાઇડ્સ છે તેમાં જમીનમાં ખોદાણ કરી અને તેનું ફાઉન્ડેશન કરવું ફરજિયાત હતું। પરંતુ હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે, ફાઉન્ડેશન કરવું શક્ય નથી અને તેની વચ્ચે એસઓપીનું સરેઆમ ઉલ્લંઘન કરીને રાઇડ્સ ધારકોએ પોતાની રાઇડ્સ છે તે ગોઠવી દીધી છે। જોકે ગઈકાલે જે ટીવી9એ અહેવાલ પ્રકાશિત કર્યું અને ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા જે રાઇડ્સ ધારકો છે તેમને સ્પષ્ટ નિર્દેશ આપી દેવામાં આવ્યો છે કે એસઓપીનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે અને તમામ પ્રકારના નીતિ નિયમોનું પાલન હશે, એનઓસી આપી દેવામાં આવશે અને તો જ તમામ ધંધાર્થીઓ છે તે પોતાની રાઇડ્સ છે તેનું સંચાલન કરી શકશે। આજે એક મહત્વની બેઠક છે તે મળવાની છે, જોવાનું રહેશે કે જિલ્લા કલેક્ટર છે તે આ સમગ્ર મામલે કયા પ્રકારનો નિર્ણય લેશે। જયેશ, એ વાત પણ અહીં ઊભી થઈ રહી છે કે જે 4 વખત હરાજી મોકૂફ રહી અને જે રાઇડ્સ ધારકોએ જે હરાજીમાં ભાગ ન લેવાની ચીમકી ઉચ્ચારી ત્યારબાદ પણ કલેક્ટર છે તેમના દ્વારા સૌપ્રથમ જમીનનો રિપોર્ટ જો પહેલેથી જ કરાવી લીધો હોત તો આ પ્રકારનો કોઈ વિવાદ છે તે ન થાત। હવે જ્યારે વિવાદ થયો ત્યારબાદ હવે છૂટછાટ આપવાની વાત છે તે સામે આવી છે, ત્યારે જોવાનું રહેશે કે જિલ્લા કલેક્ટર છે તે હવે કયા પ્રકારનો નિર્ણય લે છે। જી બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે નિર્ણય શું લેવાય છે અને લોકોની સુરક્ષાને લઈને કેટલી તપાસ અને તંત્ર કેટલું એક્શનમાં રહે છે તે બાબત અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે।